વનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે તો ગુજરાતમાં ઝડપાયેલા 3 આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે। આતંકીઓએ લખનૌમાં આરએસએસ કાર્યાલયની રેકી કરી હોવાની તપાસમાં ખુલાસો થયો છે। દિલ્હીના આઝાદપુર માર્કેટની પણ રેકી કર્યાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે। એટીએસે ઝડપેલા 2 આતંકી યુપી એક હૈદરાબાદનો રહેવાસી હોવાનું પણ તપાસમાં માલુમ પડ્યું છે। ગુજરાત બાદ ફરીદાબાદમાંથી પણ એક આતંકી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે। ડોક્ટરના રૂમમાંથી 300 કિલો આરડીએક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો। ઉપરાંત AK-47 દારૂગોળો કેમિકલ પણ જપ્ત કરાયા છે। આગામી તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે। 2 આતંકીઓને અમદાવાદમાં રેકી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી રહી છે। આરએસએસ કાર્યની પણ રેકી કરી હોવાની તપાસમાં માહિતી સામે આવી રહી છે। આ સાથે દિલ્હીના આઝાદપુર માર્કેટની પણ રેકી કરી હોવાનો ઘટસ્ફોટ સામે આવી રહ્યો છે। એટીએસે ઝડપાયેલા 2 આતંકી યુપી એક હૈદરાબાદનો રહેવાસી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે। આ સાથે ફરીદાબાદમાંથી પણ એક આતંકી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે અને સાથે સાથે 300 કિલો જેટલું આરડીએક્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હરિયાણામાં જે આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો, જમ્મુ કાશ્મીર પોલીસને સફળતા મળી। આતંકી સંગઠન સાથે 3 ડોક્ટરો સંકળાયેલા હોવાનો ખુલાસો થયો। હરિયાણાના ફરીદાબાદમાંથી ડોક્ટર મુઝમિલ શેખની ધરપકડ કરવામાં આવી છે। ફરીદાબાદમાં ડોક્ટરના ભાડે રાખેલા રૂમમાંથી ઝડપાયેલા વિસ્ફોટકો અને હથિયારો હાલ પોલીસ પાસે છે। પોલીસ તપાસ કરી રહી છે। પુલવામાનો રહેવાસી છે ડોક્ટર મુઝમિલ શેખ કે જેની ધરપકડ કરી લેવામાં આવી છે। ડોક્ટરના ઘરેથી 360 કિલો વિસ્ફોટક જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। AK-47 રાઇફલ, પિસ્તોલ અને 84 કારતૂસ જપ્ત કર્યા। મોટી માત્રામાં શંકાસ્પદ રસાયણો પણ મળી આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। 7 નવેમ્બર શુક્રવારે સવારે ગુજરાત એટીએસ પાસેથી માહિતી સામે આવી હતી। રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલા અહેમદ મોહમ્મદીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવ્યો, જેના પછી એટીએસની ટીમે બાતમીને વેરીફાઈ કરી અને ટેકનિકલ એનાલિસિસ સાથે તેની મૂવમેન્ટ ચેક કરી। સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઈ ખાસ સફળતા મળી ન હતી અને ત્યારબાદ તપાસમાં ખુલાસા થયા છે। રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહમ્મદીની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી અને એટીએસની ટીમ ત્યાં પહોંચી અને ઝડપી લેવાનો પ્લાન તૈયાર કર્યો હતો। આ સાથે ઝડપાયેલા આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ જપ્ત કર્યા હોવાની માહિતી પણ સામે આવી રહી છે। ઇસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રોવિન્સ નામની આતંકી સંગઠન સાથે આતંકીઓ સંકળાયેલા હોવાની માહિતી મળી રહી છે। આઈએસકેપીના ભારતમાં સક્રિય આતંકીઓ ખાસ એપથી એકબીજા સાથે સંપર્કમાં હતા। રાઇઝિન નામનું ખતરનાક ઝેર બનાવી હુમલો કરવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોવાનો પ્લાન બનાવવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે। આતંકીઓને પાકિસ્તાને ડ્રોનથી હથિયાર મોકલવામાં આવ્યા હતા। આ જ અંગે વધુ વાત કરીશું। સમર્થ વિરેન્દ્રસિંહ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જે આતંકીઓનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે અને આ સાથે ફરીદાબાદમાંથી પણ એક ડોક્ટર આતંકીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને જમ્મુ કાશ્મીર પોલીસને સફળતા મળી છે। કનેક્શન બંનેમાં એ છે કે આ લોકો રેકી જે કરતા હતા, આરએસએસ મુખ્યાલયની રેકી કરતા હતા। જે માહિતી મળી રહી છે, હાલ અપડેટ સામે શું આવી રહી છે? બિલકુલ અન્વી કે ગુજરાત એટીએસ દ્વારા 3 જેટલા આતંકીઓ છે તે ઝડપી પાડવામાં આવ્યા હતા અને આ 3 આતંકીઓમાંથી એક આતંકી છે જે હૈદરાબાદનો રહેવાસી હતો ને એ આતંકી ડોક્ટર અહેમદ જીલાની જે હતો એ એમબીબીએસ ડોક્ટર હોવાનું પણ સામે આવ્યું હતું અને આ જે આતંકી હતો તેના દ્વારા ચાઇનામાંથી એટલે કે ચીનની અંદરથી એમબીબીએસ કર્યું હતું। તેની સાથે સાથે જે આતંકીઓ ઝડપાયા છે તેમાંથી જે અહેમદ સૈયદ છે તેની પાસેથી 3 જેટલા વેપન, 30 કારતૂસ અને જીવલેણ કેમિકલ પ્રવાહી હતું તે પણ મળી આવ્યું હતું। અન્ય જે 2 આતંકી છે તે હૈદરાબાદ જે ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાનું પણ સામે આવ્યું હતું અને ગુજરાત એટીએસ દ્વારા જે બાતમી મળી હતી ને બાતમીના આધારે તેમના દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી રહી હતી। તેની અંદર આ જે ડોક્ટર ની ડિગ્રી લઈને જે આતંકી છે હૈદરાબાદનો અને ચીનની અંદર તેના દ્વારા ડોક્ટર એમબીબીએસ કરવામાં આવ્યું હતું તે આતંકી પાસેથી જે ગાંધીનગર ટોલટેક્સ આવેલો, ગાંધીનગરનું જે અદાલત છે ને અદાલત પાસેનો જે ટોલટેક્સ છે ત્યાં આંધ્રપ્રદેશ પાર્સિંગની જે કાર હતી તે કારમાંથી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો અને તેની પાસેથી પિસ્તોલ, કારતૂસ તેમજ જે ઝેરી પ્રવાહી જે આતંકી જે સપ્લાયરો તે કરવાના હતા, જે હુમલો કરવા માટે જે લિક્વિડ એકઠું કરી રહ્યા હતા તે લિક્વિડ પણ મળી આવ્યું હતું। તેની સાથે જો વાત કરવામાં આવે અન્વી તો જે આતંકીઓ છે તેમના દ્વારા
અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ શહેરોમાં ભીડભાડ વાળી જે જગ્યાઓ હોય છે તેની અંદર રેકી કરવામાં આવી હતી. તેની વાત કરીએ તો અમદાવાદ શહેર હોય, દિલ્હી હોય કે તેમજ લખનઉ હોય, આ તમામ જગ્યાઓ ઉપર તેમના દ્વારા 1 વર્ષની અંદર અન્વી રેકી છે તે કરવામાં આવ્યું હતું. અને જે આતંકી અહેમદ સૈયદ છે તેની પૂછપરછની અંદર જે ગુજરાત એટીએસ દ્વારા તેની મેરેથોન પૂછપરછ શરૂ કરવામાં આવી હતી, તેમાં તેના દ્વારા રાઝિન નામનું જે શક્તિશાળી કેમિકલ હતું તે બનાવવામાં આવી રહ્યું હતું. તેની સાથે સાથે વધુ કેમિકલ બનાવવા માટે તેના દ્વારા મટીરિયલ છે તે પણ એકઠું કરવામાં આવી રહ્યું હતું. જે કેમિકલ બનાવીને મોટી ઘટનાને તેમના દ્વારા જે અંજામ આપવાનો હતો તે અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસ દ્વારા તેમને દબોચી લેવામાં આવ્યા હતા. પરંતુ આ જે સંગઠન છે તેની વાત સામે આવી રહી છે, તેની અંદર આ જે આતંકીઓ છે તે આઈએસકેપી સંગઠન સાથે સંકળાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. આતંકીઓનું કઈ કોઈ કનેક્શન છે, ગ્રાઉન્ડ લેવલ ઉપર તેમને કોણ મદદ કરી રહ્યું છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. તેમની પાસેથી જે પિસ્તલ મળી આવ્યું છે તે ગ્લોક અને બેરેટા વિદેશી પિસ્તલ છે. તે પિસ્તલ તેમને કોના દ્વારા મોકલવામાં આવી તે વાત સામે આવી છે. અત્યાર સુધીની તેમની પૂછપરછની અંદર જોવા જઈએ તો અહેમદ સૈયદ નામનો જે આતંકી છે તેની પૂછપરછની અંદર આઈએસકેપી નો જે અબુ ખદીજા છે તેના કોન્ટેક્ટમાં હોવાનું સામે આવ્યું છે. અત્યારે આ તમામ આતંકીઓની મેરેથોન પૂછપરછ તો શરૂ કરી દેવામાં આવી છે અન્વી, પરંતુ આ કઈ કઈ ઘટનાઓને કઈ કઈ જગ્યાઓ ઉપર અંજામ આપવાના હતા તેની તપાસ ચાલી રહી છે. કારણ કે જે આતંકી હતો તેના દ્વારા 2010ની અંદર ચીનમાંથી MBBS કર્યું હોવાનું તે જાણવા મળ્યું છે, પરંતુ અવનવા ખુલાસા છે તે સામે આવ્યું. બિલકુલ આગામી સમયમાં ઘણા બધા ખુલાસા થાય તેવી શક્યતા, કારણ કે પૂછપરછ ચાલી રહી છે. આઈએસકેપીના ભારતમાં સક્રિય આતંકવાદીઓ ખાસ એપથી એકબીજાના સંપર્કમાં હોવાની પણ માહિતી મળી રહી છે. રાઇઝિન નામનું ખતરનાક ઝેર બનાવી હુમલો કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો પણ તપાસમાં પર્દાફાશ થયો. આતંકીઓને પાકિસ્તાને ડ્રોનથી હથિયાર મોકલ્યા હોવાની પણ શક્યતા છે અને તે શક્યતાના પગલે પણ એ મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે. હૈદરાબાદના આતંકી અહેમદ સૈયદે ચીનથી MBBSની ડિગ્રી મેળવી હોવાની માહિતી મળી રહી છે. આજ અંગે વધુ વાત કરીશું. સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે. કામેશ, ગુજરાતમાં જે 3 આતંકીઓ ઝડપાયા હતા તેની તપાસમાં અનેક નવા ખુલાસા થયા છે. આ સાથે લખનૌમાં RSS કાર્યાલયની પણ રેકી કરી હોવાની માહિતી, દિલ્હીના આઝાદપુર માર્કેટની પણ રેકી કરી હોવાની માહિતી, અનેક નવા ખુલાસા થઈ રહ્યા છે. બિલકુલ અન્વી, કોણ છે ગુજરાતની શાંતિના દુશ્મન, કોણ છે ભારતની શાંતિના દુશ્મન, આ પ્રશ્ન અત્યારે દરેક ભારતીયના મગજમાં રમી રહ્યો છે. એનું કારણ શું છે? કારણ કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતમાંથી 3 જે આતંકી મોડ્યુલના જે આતંકવાદીઓ જે છે તેમની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી. ખૂબ મોટી સફળતા મળી અને વાત હજી અહીંથી જ નથી અટકતી, કારણ કે હજી તો તેમનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, તેમની તપાસ ચાલુ છે. અને આજની વાત કરવામાં આવે તો આજે હરિયાણાથી એક આતંકી જે ડોક્ટર જે છે તેની ધરપકડ કરવામાં આવી. 300 કિલો એમોનિયમ નાઇટ્રેટ જે છે તે ઝડપાયું છે અને આ સાથે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા છે. અને આ તમામ બાબતોને લઈને કહી શકાય કે અત્યારે તમામ લોકોની નજર આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા આતંકીઓ ઉપર છે કે કોણ છે આ લોકો કે જે લોકો ગુજરાતની અને ભારતની શાંતિને દોડવાનો પ્રયાસ કરનારા હતા. અને જેને લઈને કહી શકાય ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને ખરેખર ખૂબ મોટી સફળતા મળી કહી શકાશે, કારણ કે 3 આતંકવાદીઓની જે અદાલત પાસે જે ધરપકડ કરવામાં આવી, જે તપાસનો ધમધમાટ યથાવત છે. ગઈકાલથી બપોર બાદ તેમનું ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું છે. અને સૌથી મહત્વની બાબત એ છે કે જે આ આતંકવાદીઓ જે છે 3 જણા જે હતા એમાંથી 2 જે છે એ યુપીના છે, એક હૈદરાબાદનો રહેવાસી હોવાની વાત સામે આવી રહી છે. આ તમામ બાબતોની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે જે અત્યારે ચોંકાવનારો ખુલાસો આવ્યો થયો છે તે એ છે કે આ આતંકવાદીઓ જે છે તે લોકોના નિશાના ઉપર RSSનું કાર્યાલય હતું, RSSની ઓફિસ હતી. તેને લઈને વાત કરવામાં આવે તો અમદાવાદ, દિલ્હી, લખનઉ સહિતના અલગ અલગ સ્થળો ઉપર તેમણે રેકી કર્યા હોવાનો પ્રાથમિક અહેવાલ સામે આવ્યો છે. આ સાથે જ સૌથી મહત્વની બાબત એ આવી રહી છે અન્વી કે જે RSSનું કાર્યાલય હતું જેની રેકી કરવામાં આવી હતી તે રેકીનો વિડીયો બનાવવામાં આવ્યો હતો ને એ વિડીયો પાકિસ્તાનમાં આતંકવાદીઓના આકાઓને મોકલ્યો હોવાની વાત પણ અત્યારે સામે આવી રહી છે. એટલે આ ખૂબ સૂચક અને ખૂબ મહત્વપૂર્ણ બાબત છે, કારણ કે RSSની જો વાત કરવામાં આવે તો RSS એ ભારતમાં કહી શકાશે કે બહુ કહી શકાશે એક શક્તિશાળી સંગઠન છે. અને હિન્દુત્વની જો વાત કરવામાં આવે તો RSS જે છે એ તમામ જે એક્ટિવિટી જે છે તે કરતું હોય છે અને તેને લઈને હવે RSS ઉપર નિશાન સાધવામાં આવે છે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપર નિશાન સાધવામાં આવ્યું છે. આ ખૂબ મોટી બાબત છે અને તે આપણે તેને અવગણી શકાય નહીં. એટલે આતંકવાદીઓની જો વાત કરવામાં આવે તો આતંકવાદીઓએ જે રેકી કરી હતી ને તેમાં RSSની
ઓફિસ આરએસએસના કાર્યાલયનો પણ સમાવેશ થાય છે. આ ખૂબ મોટી બાબત સામે આવી રહી છે. હવે આ બાબતને લઈને બીજી બાબતોની વાત કરવામાં આવે તો કઈ કઈ જગ્યાએ તેમની બ્લાસ્ટ કરવાની યોજના હતી, રાઇઝિન નામનું જે કેમિકલ ઝેરી કેમિકલ મળી આવ્યું છે તેને લઈને તેમની શું આખી સ્ટ્રેટેજી હતી ને તેને લઈને હવે આગામી સમયની જો વાત કરવામાં આવે તો કઈ જગ્યાએ કયા સ્થળો પર કેટલા સમયે અને આગામી સમયમાં શું તેમનો એક્શન પ્લાન હતો ને તેને લઈને સઘન તપાસ હાથ ધરવામાં આવશે. બીજી બાબતની વાત કરવામાં આવે, હરિયાણાની વાત કરવામાં આવે તો હરિયાણામાંથી જે ડોક્ટર આદિલ જે છે તેની અત્યારે ધરપકડ કરવામાં આવી છે. 300 કિલો જે એમોનિયમ નાઇટ્રેટ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને આ સાથે જે હથિયાર પણ જપ્ત કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે. એટલે આ જે આખી જે ગતિવિધિ એક બાય એક જે નેટવર્કનું જે પર્દાફાશ થઈ રહ્યો છે તેને લઈને હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કયા કયા ચોંકાવનારા ખુલાસાઓ થઈ શકે છે અને જે લઈને ગુજરાત અને હરિયાણાની જો વાત કરવામાં આવે તો આ બંને સ્થળોએ તો સઘન તપાસ હાથ ધરવામાં આવી જ રહી છે, પરંતુ આગામી સમયમાં આ બાબતને લઈને મોટો ઘટસ્ફોટ થઈ શકે છે. બિલકુલ, આભાર કામેશ જોડાવા